ખાલી પગની ઠેસ નથી લેવાની, પાછળ જે આપણી પાછળ પગ જાય ને પગની પાની અડાડવાની છે. બૂટ પહેરીને એરોબિક્સ નથી કરવાનું. બૂટ ચંપલ પહેરીને એરોબિક્સ નહીં કરવાનું, કાઢી નાખવાનું. અડધો કલાક જમીન હારે પગ રહે તો વધારે સારું. હાલો બૂટ પહેરાય કાઢી નાખો, વાંધો નહીં. બ્લોક ઉપર વયા જાઓ, બૂટ પહેરી કરવું હોય બ્લોક ઉપર, લોન માં નહીં. બ્લોક ઉપર કરો એટલે લોન ખરાબ ના થાય ને તમારે તકલીફ હોય તો ઉપર પહેરીને કરો, કાંઈ વાંધો નહીં. देखो श्वास बराबर, पाचड़ पग जाए खाली आप पंजो नहीं घटाड़वानो, बराबर आम. નજીક આવે તો હથેળો ઉપર આવી જાય. જયારે શ્વાસ ફેંકો ત્યારે હથેળો ઉપર આવી જાય, મોટી વાળી જવાની. આગળ જતા હથેળે ખુલ્લી અને હથેળી નીચે હોય. ફેંકો બરોબર શ્વાસ. જે પણ ફેફસાની અંદર કચરો હોય કાઢી નાખો, જોરથી ફેંકો.
ગગરની માત મારી વાઘ સવાર છે મોઢું જેટલો પણ કચરો નીકળે એટલો નીકળી જવા દેવાનો, કાંઈ વાંધો નહીં. શણગાર છે ગગરની માત મારી વાઘ સવાર છે મોઢું સોહામણું ને સોળે શણગાર છે એ હું તો જોઈને હર થાય જાવ રે મારી જોઈને હર થાય જાવ રે ચાચના ચોક મારે ગગરના ગોપ મારે આવો તો રંગાની ગગની ગોમવાની મારી મારે જોવા છે તમને રમતા ગરબે ઘૂમતા રે.
બાબા જોગણ બનાવી બનિયા જોગી બાબા જોગણ બનાવી બનિયા મોરલી આંખમાં જોડી મોરલી આંખમાં જોડી જોગી બાબાને ઉતારા ઓરડા એ જોગી બાબા હાલો બાલ્કની વાળા બધા બરોબર કરો. જોગી બાબાને ઉતારા ઓરડા એ જોગણની મીરી રામોલ જોગી બાબા જોગણ બનાવી બનિયા જોગી બાબા જોગણ બનાવી બનિયા મુખમાં મોરલી આંખમાં જોડી મુખમાં મોરલી આંખમાં જોડી લીંબોડા ઝૂલે તારી વાગમાં છબીલાલા લીંબોડા ઝૂલે તારી વાગમાં એજી મારો અઠલો ઝૂલે દરબાર રે મના મારા લીંબોડા ઝૂલે તારી વાગમાં લીંબોડા ઝૂલે તારી વાગમાં છબીલાલા લીંબોડા ઝૂલે તારી વાગમાં એજી મારો અઠલો ઝૂલે દરબાર રે મના મારા લીંબોડા ઝૂલે તારી વાગમાં તારા દેશો ઓરડા છબીલાલા ઓ તારા દેશો ઓરડા એજી તમને દેશ મેળી કે રામો રે વાલા મારા લીંબોડા ઝૂલે તારી વાગમાં લીંબોડા ઝૂલે તારી વાગમાં છબીલાલા લીંબોડા ઝૂલે તારી વાગમાં એજી મારો અઠલો ઝૂલે દરબાર રે મના મારા લીંબોડા ઝૂલે તારી વાગમાં આ દાદાની ઉંમર 65 વર્ષની છે, તો પણ નાના બાળકોની જેમ કરી શકે, જુવાન આદમી જેટલું બધા જ કરી શકે, બાળકો પણ વડીલો પણ.
ઘૂમતી જાય ગરવે ગુજરાત ઘૂમતી જાય ઘૂમતી જાય ઘૂમતી જાય ગરવે ગુજરાત ઘૂમતી જાય એ શોળે શણગાર સજી ગોરીઓ ઘૂમતી એ શોળે શણગાર સજી ગોરીઓ ઘૂમતી એ મારી માના ઘરમાં લેતી જાય ગરબે ગુજરાત ઘૂમતી જાય ઘૂમતી જાય ઘૂમતી જાય ગરબે ગુજરાત ઘૂમતી જાય ગવરાવે એ માછર રાતમાં અંબાજી ગવરાવે એ ફરતી સાહેલીઓ ગાતી જાય ગરબે ગુજરાત ઘૂમતી જાય ઘૂમતી જાય ઘૂમતી જાય મોટી ઉંમરના વડીલો હોય, હૃદય રોગ હોય, બીપી હોય, એ જેટલું થાય એટલું જ કરજો, વધારે ના કરતા. બેસી જાયજો.
જોરથી તાળી પાડો એટલે અર્જુનને ઝટકા આવશે શરીરમાં. બરાબર એક્યુપ્રેશર થાય. જોરથી તાળીનો અવાજ નથી આવતો. પછી તાળી પાડેનો એક્યુપ્રેશર થાય. જોરથી બંને હાથની હથેળી નાભી પાસે રાખશો, આકાશ તરફ ખુલ્લી. બંને પગ ઉપર વજનનું બેલેન્સ બનાવશો. પગના પંજા સીધા અને બંને પગ ઉપર વજનનું બેલેન્સ બનાવશો. શ્વાસને કુદરતી રીતે ચાલવા દો. હથેળીમાંથી જે તરંગો નીકળે છે એ ધીરે ધીરે પૂરા શરીરની અંદર જાય છે. એવો ભાવ કરશું કે મારી બ્લોકેજ નળી બધી બરોબર ખુલ્લી ગઈ. એક ઊંડો શ્વાસ ભરો, ધીરે ધીરે છોડો. બંને હાથ ઉપર લઈ જઈશું. ઉપર લઈ જઈ અને પ્રક્રિયા પૂરી કરશું. બરાબર ધોણી લો બંને સાઈડ. જોરદાર તાળીઓથી વધાવશું. તાળીઓ જે ઘટકી હોય એવું લાગે છે.